વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ નો યોર એક્ઝિબિટર સિરીઝ. આજના એપિસોડમાં આપણે મળીશું વેદાંગ શાહ ટેકનોટ્રી બિઝનેસ સોલ્યુશન એલએલપીમાંથી અને જાણીશું એમની કંપની વિશે અને એ ટેક એક્સપોમાં શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે એના વિશે. થેન્ક યુ વેદાંગ ટુ જોઈનિંગ today's podcast. Thank you. So Vedant, can you introduce your company and how it started? Yes, so my name is Vedang Shah and હું founder છું Technotree Business Solutions નો. So we started our journey in 2017, so around 8 years થી અમે લોકો IT સેક્ટરમાં છીએ અને અમે લોકો પ્રોડક્ટ એન્જિનિયરિંગ, બિઝનેસ કન્સલ્ટિંગ સર્વિસીસ, IT સોલ્યુશન સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ યુઝિંગ ક્લાઉડ, રિસ્પોન્સિબલ AI અને ઓટોમેશન ટેકનોલોજીસ. અમે કસ્ટમર્સ માટે અલગ અલગ સોલ્યુશન્સ એવા ડેવલપ કરીએ છીએ જેનાથી બિઝનેસીસમાં એમને ઓપરેશનલ એફિશિયન્સી, પ્રોડક્ટિવિટી અને ROI ઇન્ક્રીઝ થઈ શકે એ રીતના સોલ્યુશન્સ અમે સોફ્ટવેર અને પ્લેટફોર્મ્સ બનાવીએ છીએ. ગ્રેટ. સો તમે કયા બિઝનેસ સોલ્વ કરો છો રિયલ લાઈફમાં? સો દરેક ઓર્ગેનાઇઝેશન્સમાં એમની પોતાની પ્રોસેસ હોય. સો કશેક પ્રોક્યોરમેન્ટની પ્રોસેસ હોય તો મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશનમાં આખું રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટથી લઈ મેન્યુફેક્ચરિંગથી લઈ ડિસ્પેચ સુધીની પ્રોસેસ હોય. સો આ બધી પ્રોસેસીસની અંદર સોફ્ટવેર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. સો ક્યાં આગળ કઈ પ્રોસેસને આપણે ઓટોમેટ કરી શકીએ સોફ્ટવેરનો યુઝ કરીને અને એ પ્રોસેસની અંદર સોફ્ટવેર ઇન્ક્લુડ કરીને મેન પાવર કે હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું કરી શકીએ યુઝિંગ AI અને ઓટોમેશન ટેકનોલોજીસ. તો એ વસ્તુ પર અમે ફોકસ કરીને એવા સોલ્યુશન્સ અમે ડેવલપ કરીએ છીએ. ઓકે. સો ટેક એક્સપોમાં શું તમે એક્ઝિબિટ કરશો તમારા સ્ટોલ ઉપર અને તમારા સ્ટોલનો નંબર? યસ, સો અમે લોકો ટેક એક્સપોમાં સ્ટોલ નંબર E20માં એક્ઝિબિટ કરીએ છીએ અને અમારું મેઇન ફોકસ હશે અમારી AI ઓરિએન્ટેડ સર્વિસીસ. સો અમે લોકો હવે બિઝનેસીસનો નેક્સ્ટ જેન સર્વિસ પ્રોવાઈડ કરવા માટે આગળ જઈ રહ્યા છે જેમાં અમે AI એનેબલ ટેકનોલોજીસનો યુઝ કરીએ છીએ. સો એઆઈમાંથી અમને ડિસિઝન મેકિંગ બી ક્વિક થશે, ઇનસાઇટ્સ ઓટોમેટેડ વેમાં મળશે અને જે ડિસિઝન્સ અત્યાર સુધી જેમાં હ્યુમન ઇન્ટરવેન્શન હતું સો કદાચ એ ડિસિઝન મેકિંગમાં એઆઈનો યુઝ કરીને એમાં ઓટોમેશન લાવી શકીએ. સો આ બધામાં એમની બિઝનેસ એફિશિયન્સી એ વધશે, એમનો આખો જે બિઝનેસ છે એ ઓપ્ટિમાઇઝ વેમાં રન થશે અને એમના ઓર્ગેનાઇઝેશનમાં જે હાયરાર્કીઝ હશે, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હશે, સો ડિપાર્ટમેન્ટ વાઇઝ એકાઉન્ટેબિલિટી બી વધશે અને કયા ડિપાર્ટમેન્ટમાં કઈ વસ્તુ વધારે સ્લો ચાલી રહી છે તો એમાં આપણે IT સોફ્ટવેરનો યુઝ કરીને જેમાં ઓટોમેશન અને એઆઈનો યુઝ કરીશું તો એ વસ્તુને ત્યાં આગળ ફાસ્ટ કરી શકીશું ને એમાં સ્પીડ વધારીને એ ટાઈમની જે આપણને બચે છે ટાઈમ એ બીજી વસ્તુમાં ઇન્વેસ્ટ કરી શકીએ. ગ્રેટ. બહુ જ સરસ છે. તો કોઈ એવું સોલ્યુશન કે કોઈ એવું તમારી કેસ સ્ટડી એક્સપ્લેન કરી શકશો જેનાથી વધારે આઈડિયા આવે કે જે તમે ઓટોમેશન કે જે AI કે બિઝનેસ ઓટોમેશનની વાત કરી રહ્યા છો નોર્મલ પીપલને? યસ, સો આમ તો અમે અલગ અલગ વર્ટિકલ્સમાં કામ કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, ફેશન, ઈ કોમર્સ, શોપિંગ, શિપિંગ, લોજિસ્ટિક્સ આ બધામાં અમે કામ કરેલું છે. એક એવો કેસ સ્ટડી છે જે રિસન્ટલી અમે લોકોએ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે બનાવ્યો છે. એ લોકોનો એક યુનિક એવો પ્રોબ્લેમ હતો, એક ચેલેન્જ હતો કે જેમાં એમના ડિવાઇસીસમાંથી જે IoT કંટ્રોલર્સ હોય સો એ IoT કંટ્રોલર્સમાંથી ડેટા આવતો હતો તો એમને એક સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મ જોઈતું હતું. પ્લસ એમને એવું ઓટોમેશન જોઈતું હતું કે એ ડિવાઇસીસ એમના કસ્ટમર્સ થ્રુ પહોંચે તો કસ્ટમર્સ જાતે જ કોઈ QR કોડમાંથી એને એક્ટિવેટ કરી શકે અને એમનું સબસ્ક્રિપ્શન લાઇસન્સ ઓન કરી શકે. તો અમે લોકો એમના માટે આખી એક કસ્ટમ ERP સોલ્યુશન એવું બનાવ્યું કે જેમાં એમના લીડ જનરેશનથી લઈ લીડ મેનેજમેન્ટથી લઈને પ્રપોઝલ અને કોટેશન મેકિંગ, ત્યાંથી જ્યારે પરચેઝ ઓર્ડર બને છે, પરચેઝ ઓર્ડર બન્યા પછી ઇન્વેન્ટરીમાં એ આઇટમ છે કે નહીં કે એના માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે સો આ આખી પ્રોસેસ વાયા અવર પ્લેટફોર્મ ઓટોમેટ થાય છે અને એ પ્રોસેસની અંદર પછી જ્યારે એ વસ્તુ મેન્યુફેક્ચર થઈ ગઈ છે તો એનું ડિસ્પેચ પણ આ સોફ્ટવેર થ્રુ આ પ્લેટફોર્મ થ્રુ થાય છે. વન્સ ઇટ ઇઝ ડિસ્પેચ તો હવે જે કસ્ટમર્સ એમના આ પ્રોડક્ટ યુઝ કરે છે, જે મોટી સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજ કંપનીઝ છે કે HVAC કોમ્પ્રેસર્સ ને બધું બનાવતી કંપનીઝ છે એ લોકો એમના કંટ્રોલર્સ યુઝ કરે છે. સો એ લોકોને રિયલ ટાઈમ ડેટા એનાલિટિક્સ મળે, રિયલ ટાઈમ ફોલ્ટ્સ કે ફોલ્ટ અલાર્મ જનરેટ થાય કે કોઈ બી એમના મશીનમાં કે કંટ્રોલરમાં કોઈ ખરાબી થઈ હોય તો એ વસ્તુની એમને જાણ થાય. તેના માટે અમે એમના ડિવાઇસીસને MQTT પ્રોટોકોલ થ્રુ IoT એનેબલ કરીને AWS ક્લાઉડમાં કનેક્ટ કર્યા અને પછી AWSમાંથી રિયલ ટાઈમ મોનિટરિંગ આપ્યું. આના સિવાય અમે એમને AI એનેબલમેન્ટ આપી, અમે જનરેટિવ AIનો યુઝ કરીને એમને નોર્મલ હ્યુમન
ક્વેરી લેંગ્વેજ બેઝડ જે બી એમના સી સૂટ એક્ઝિક્યુટિવ્સ હશે એ વસ્તુને કોઈ બી ડેટા એમને જોવો હશે એ ઇનસાઇડ નોર્મલ હ્યુમન લેંગ્વેજમાં ક્વેરી કરશે અને એ વસ્તુ મળશે. ફોર એક્ઝામ્પલ, મારું સેલ્સ ડિવિઝને ઓક્ટોબર મહિનામાં એક્સ પ્રોડક્ટનો કેટલો સેલ કર્યો, કે વાય પ્રોડક્ટના કેટલા કોટેશન આપે, કે ઝેડ પ્રોડક્ટમાં કેટલી સપોર્ટ અને ટિકિટ્સ રેસ થઈ. સો આ બધી ડિટેલ્સ એ બધા એઆઈ થ્રુ નોર્મલ હ્યુમન લેંગ્વેજ થ્રુ ક્વેરી કરશે અને એઆઈ એમને ગ્રાફ્સ સાથે ઇનપુટ્સ અને ઇન્સાઇટ્સ આપશે. That's amazing to know. So, તમે કોઈ પાર્ટનરશિપ કોલેબોરેશન એક્સપેક્ટ કરી રહ્યા છો ડ્યુરિંગ ધ ટેક એક્સપો? યસ ડેફિનેટલી. કહેવાય છે ને કે ગુજરાતના તો હવામાં જ ધંધો છે. સો અરાઉન્ડ 150+ કંપનીઝ અહીંયા એક્ઝિબિટ કરવા આવવાની છે. સો અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અમે ગુજરાતના ગ્રોથ મોડલમાં કોન્ટ્રીબ્યુટ બી કરીએ. નવી નવી વસ્તુઓ થઈ રહી છે, ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઓટોમોબાઈલ કંપનીઝ અહીંયા આવી રહી છે, BFSI થઈ રહ્યું છે ગિફ્ટ સિટીમાં. તો આ બધી વસ્તુઓમાં વી વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ. સો એના માટેના જે બી ઓર્ગેનાઇઝેશન્સ આવશે એક્સપોમાં એઝ વિઝિટર્સ, સો વી વુડ લાઈક ટુ કનેક્ટ વિથ ધેમ. એમની ત્યાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેમાં અમે ઓટોમેશન, ક્લાઉડ ને એઆઈનો યુઝ કરીને એમના માટે ગ્રોથ એક્સલરેટ કરી શકીએ, એ અમે એક્સપ્લોર કરીએ છીએ, કરવા માંગીએ છીએ. અને જે બીજી આઈટી કંપનીઝ છે, સો ઘણી બધી આઈટી કંપનીઝ ઈ કોમર્સ ને CRM સોલ્યુશન્સ આ બધું જે પ્રોવાઈડ કરતી હશે કે જેની પોતાની પ્રોડક્ટ હશે, તો એમાં અમે એઆઈનો યુઝ કરીને કે ઓટોમેશન અને ક્લાઉડનો યુઝ કરીને કેમનું એમની જોડે પાર્ટનરશિપ કરી શકીએ. સો એ બી અમે એક્સપ્લોર કરીશું એક્સપોમાં. That's great. સો કોઈ મેસેજ શેર કરવા માંગો છો અટેન્ડી કે તમારા પોટેન્શિયલ પાર્ટનર્સને? યસ શ્યોર. સો અમે લોકો બૂથ E20માં એક્ઝિબિટ કરીએ છીએ. તમે આવો, અમને મળો અને સાથે બીજી કંપનીઝમાં બી જુઓ કે બીજી કંપની શું એક્ઝિબિટ કરે છે, શું શોકેસ કરે છે. ઘણા બધા સોલ્યુશન્સ માર્કેટમાં અવેલેબલ છે. અમે લોકો અને બીજી કંપનીઝ ગ્લોબલી ઘણા બધા કસ્ટમર્સને સર્વ કરે છે. બટ એક વસ્તુ એવી નોટિસ કરી છે કે ગુજરાતમાં જે MSME સેક્ટરમાં જે કંપનીઝ છે, એ કંપનીઝમાં હજુ આઈટી એડોપ્શન કે ટેકનોલોજી એડોપ્શન ઓછું છે. સો તમે લોકો એક્સપોમાં આવો, બધા સોલ્યુશન્સ જુઓ, બધી અલગ અલગ કંપનીઝ જે આપે છે, તમે ઇવેલ્યુએટ કરો તમને શું વસ્તુ જોઈએ છે. તમે અમારી જોડે બી ડિસ્કસ કરી શકો છો. અમારો સ્ટોલ E20 છે, તમે ત્યાં આવો, ડિસ્કસ કરો અને તમે જુઓ કે તમે ટેકનોલોજીથી શું આગળ વધારી શકો છો તમારી ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથને, કે જે બહારની બધી કન્ટ્રીઝ કરી રહી છે ઓલરેડી, જે જ્યાં હજુ આપણે પાછળ પડીએ છીએ. સો નાવ ઇઝ ધી ટાઈમ કે આપણે એ વસ્તુમાં એક સ્ટેપ ઉપર લઈએ અને આગળ વધીએ. થેન્ક યુ મિસ્ટર શાહ. થેન્ક સો યુ. આ હતા મિસ્ટર શાહ ટેકનોટ્રી બિઝનેસ સોલ્યુશન LLPમાંથી. એમની વિશે જાણ્યું, એમની કંપની વિશે જાણ્યું અને હાઉ એ બિઝનેસ ઓટોમેશનમાં કેવી રીતે એઆઈનો યુઝ કરવાના છે અને ટેક એક્સપોમાં એના વિશે જાણ્યું. જો તમે ટેક એક્સપોની ટિકિટ હજી પણ પરચેસ ના કરી હોય તો યુ કેન ગો ટુ techexpogujarat.com અને ત્યાંથી ટિકિટ પરચેસ કરી શકો છો. Till then, stay connected and let's wait for another exhibitor on next episode. Have a great rest of your day. Thank you.